મિત્રો ગયા વિડીયોમાં આપણે સમય સંખ્યાના બે સ્વરૂપો વિશે જોયું હતું, શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ. એ બંનેમાં હોય એને સમય સંખ્યા કહેવાય. હવે આ સંખ્યા છે સ્વાધ્યાય 1.3 નો દાખલો ત્રીજો છે કે આપેલ સમય સંખ્યાને, તો આ સમય સંખ્યા છે. કેમ સમય સંખ્યા? તો અહીં જોઈને ખબર પડી જાય કે અનંત અને આવૃત 6 ની ઉપર 12 છે એટલે કે 6 રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે. એને ફરી પાછા આપણે p છેદમાં q એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવવાના છે. તો એ કેવી રીતના દર્શાવી શકાય? મિત્રો આ દાખલો પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે એટલે તમારે પ્રેક્ટિસ કરીને એને તૈયાર કરવાનો છે. પહેલા તો તમારે 0.612 છે એટલે કે જેટલી સંખ્યા પર લીટી હોય એટલી સંખ્યા રિપીટ પુનરાવર્તન થતી હોય. અહીંયા આપણી પાસે એક જ 6 છે એટલે કે 6 સતત પુનરાવર્તન થાય. તો એને બીજી રીતે લખવું હોય તો 0.66666 એમ ક્યાં સુધી લખી શકાય? અનંત સુધી. મિત્રો દાખલો ખૂબ ધ્યાનથી જોજો. આના માટે આપણે કોઈ x ધારીએ તો લખું છું, ધારો કે x બરાબર 0.6666 અનંત સુધી જાય છે. મિત્રો અહીંયા એક ખાસ કાળજી રાખજો કે કેટલા આંકડા પુનરાવર્તન થાય અથવા તો આપેલી સંખ્યા પર કેટલા ઉપર 12 છે તેટલા શૂન્ય વડે આપણે એને ગુણવાનું છે. અથવા તો અહીંયા પણ જોઈ શકો કે અહીંયા 6 એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે અને એક સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એક શૂન્ય એટલે કઈ સંખ્યા થવાની? તમારી 10. તો આપણે બંને બાજુ 10 વડે ગુણવાનું છે. ફરીથી કહું છું કે એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોવાથી એક શૂન્ય એટલે કે 10 વડે આપણે બંને બાજુ ગુણવાનું છે. તો લખીએ આપણે કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.666 અનંત સુધી. મિત્રો દરેક વખતે ટપકા કરવા પડશે, અનંત સુધી બતાવવું પડશે. 10 નો x સાથેનો ગુણાકાર થશે 10x. આ બાજુ 10 વડે ગુણવાથી દશાંશ ચિહ્ન એક સ્ટેપ પાછળ જશે એટલે કે દશાંશ ચિહ્ન અહીંયા આવશે. તો 6.6666 એ પ્રમાણે અનંત સુધી લખાશે. મિત્રો આને છૂટું પાડવું હોય તો આપણા માટે સરળ સમજ છે કે 6 એ પૂર્ણ આંકડો છે અને પછી 0.666 છે. એને છૂટું પાડવું હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે 10x બરાબર 6 વત્તા 0.6666. આના માટેની એક સિમ્પલ ટેકનિક અહીંયા લખી આપું છું કે તમને 10x બરાબર 6.6666 અનંત સુધી મળે છે. તો આને આપણે મળેલ સંખ્યા લખીશું. આ યાદ રાખજો ખાસ, અને તમે પણ લખજો, પરીક્ષામાં આપણે લખવાની જરૂર નથી કે મળેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરવાની છે. યાદ રાખજો, આના સિવાયના દાખલા માટે આ વાક્ય ખૂબ અગત્યનું. ધારેલી સંખ્યા બાદ કરો. તો મળેલ સંખ્યા છે આપણી પાસે 6.6666 અનંત સુધી અને ધારેલી સંખ્યા છે 0.6666. આપણે એની બાદબાકી કરવાની છે. 6 માંથી 6 જાય તો 0 0 0 0 પોઈન્ટ, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન અને 6. તો અહીંયા તમે જોઈ શકો તફાવત કેટલો મળે છે? 6. તો અહીંયા લખેલા છે 6 વત્તા પાછી એ મૂળ સંખ્યા એટલે કે ધારેલી સંખ્યા પાછી લખી છે. મેં બે રીતે સમજાવવાની કોશિશ કરી. આમાં સીધે સીધું મેં તમને એમ કીધું કે 6 એ પૂર્ણ આંકડો છે એટલે કે પહેલા લખ્યો, પછી વત્તા કરીને પોઈન્ટ પછીની લખી, પણ પોઈન્ટની આગળ શૂન્ય લખવું પડે. અને આ જ વસ્તુ મેં આ પ્રમાણે લખાવી છે. એના પછીના દાખલા માટે આ વાક્ય ખૂબ અગત્યનું છે, ફરીથી ધ્યાન રાખજો કે મળેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા, મળેલી સંખ્યા એટલે આ અને ધારેલી સંખ્યા એટલે આ, બાદ બાકી કરીએ તો જવાબ કેટલું મળે છે આપણને? 6. તો એના 6 લખ્યા છે વત્તા ફરીથી ધારેલી સંખ્યા લખી દેવાની. હવે આગળ ચાલીએ. તમે જોઈ શકો કે આ સંખ્યા ધારેલી છે, પણ ધારેલી સંખ્યા નામ આપણે શું આપેલું છે? x. તો આના માટે શું લખીશું આપણે? x. x ને ડાબી તરફ લાવો તો પ્લસ નું શું થશે? માઈનસ એટલે કે વત્તાનું ઓછા થાય છે. જમણી બાજુ કેટલા છે? 6. 10x માંથી 1x જાય, અહીંયા એક સમજવાનો છે. 10 માંથી 1x જાય તો કેટલા x રહેવાના? 9x બરાબર 6. માટે હવે x ની સાથે જે હોય, x ની સાથે કેટલા દેખાય છે તમને? 9. એને જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં જશે? છેદમાં.
એટલે કે છેદમાં પહેલા એવું લાગે તો લખી દો x ની સાથે જે ગુણાકારમાં હોય એને છેદમાં મૂકી દો અને ઉપર સંખ્યા તમને દેખાય છે 6. તો આ પ્રમાણે આપેલ સંખ્યા એટલે કે 0.612 છે અથવા તો 0.666 છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો કેટલા લખાશે 6/9. બીજો દાખલો એક આપણે જોઈએ. એના માટે ધ્યાન રાખજો કે 0.4 અને 7/12. મિત્રો ખૂબ ધ્યાનથી જોજો. હવે પછી અહીંયા 12 6 ની ઉપર હતો, 6 એક જ આંકડો હતો. અહીંયા બે આંકડા છે પણ પહેલા આંકડાને છોડીને બીજા આંકડાની ઉપર 12 ની નિશાની કરેલી છે એટલે કે 7 અહીંયા પુનરાવર્તન થાય છે. તો આપણે એને લખીશું કે 0.472 બરાબર 0.4777 ક્યાં સુધી જશે? અનંત સુધી. 4 ઉપર લીટી નથી એટલે 4 પુનરાવર્તન થતો નથી, પણ 7 ની ઉપર 12 આપેલો છે એટલે 7 જ પુનરાવર્તન થાય છે. ચલો આ સંખ્યાને આપણે ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.4777 ક્યાં સુધી જાય છે? અનંત સુધી. મિત્રો અહીંયા પણ પહેલા દાખલામાં જોયું તેમ કે 12 ની નિશાની એક જ આંકડા ઉપર છે એટલે કે 1 શૂન્ય એટલે કે કેટલા વડે ગુણીશું આપણે? 10 વડે. તો અહીંયા પણ આપણે ગુણીએ કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.4777 અનંત સુધી. 10 ગુણ્યા x એટલે કેટલા થવાના? 10x થવાના. 10 વડે ગુણ્યા એટલે દશાંશ ચિહ્ન એક સ્ટેપ પાછળ જવાનું એટલે કે 4 પછી આવવાનું એટલે કે 4 પછી પોઈન્ટ આવવાનો અને 777 ક્યાં સુધી જાય છે? અનંત સુધી. મિત્રો અહીંયા આ વાક્ય ખૂબ અગત્યનું છે, નહીં તો આ દાખલો મુશ્કેલી પડે. આ વાક્ય અહીંયા ખૂબ અગત્યનું છે. તો ફરી લખીએ આપણે કે મળેલ સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરતા તો મળેલી સંખ્યા છે 4.7777 અને ધારેલી સંખ્યા છે 0.4777 બંને અનંત સુધી. બાદબાકી કરીએ. 7 માંથી 7 જાય તો 0 0 0, 7 માંથી 4 જાય તો 3 અને અહીંયા કેટલા મળવાના તમને? 3. બંધ કરો. 7 માંથી 7 જાય તો 0 0 0, 7 માંથી 4 જાય તો 3 અને અહીંયા 4 છે. ફરીથી લખીએ 10x બરાબર જવાબ પહેલા લખો 4.3 વત્તા અહીંયા જે કામ કર્યું તેમ ધારેલી સંખ્યા ફરી પાછી લખવાની છે. તો ધારેલી સંખ્યા કઈ છે આપણી પાસે? 0.4777 અનંત સુધી. 10x બરાબર 4.3 વત્તા આ સંખ્યા ધારેલી છે અને એના માટે કઈ સંકેત ધારેલું છે આપણે? x. તો x ને ડાબી તરફ લાવો. 10x પ્લસ નું શું થવાનું? માઈનસ બરાબર જમણી બાજુ કોણ છે? 4.3. 10x માંથી 1x જાય તો 9x રહેવાના બરાબર 4.3. અગાઉ જોઈ ગયા તેમ x ની સાથે ગુણાકારમાં જે હોય તે ક્યાં જાય? છેદમાં જાય અને 4.3. ફાઇનલ જવાબ લખીએ આપણે. x બરાબર 4.3 એટલે કે 43 ના છેદમાં કેટલા લખાય? 10. એ 10 ક્યાં જવાના? છેદમાં એટલે કે 9 ગુણ્યા 10 એટલે 43 ના છેદમાં કેટલો જવાબ આવશે? 90. તો આ પ્રમાણે 0.472 નો અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે સમય સંખ્યા સ્વરૂપમાં દર્શાવવું હોય p ના છેદમાં q તો જવાબ મળે છે 43 ના છેદમાં 90. 7મો દાખલો જોઈએ. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 અસમય સંખ્યા લખવાની છે. અગાઉ આપણે જોઈ ગયા છે અસમય સંખ્યા કોને કહેવાય? કે જેમાં દશાંશ ચિહ્નમાં અનંત આંકડા હોય અને કોઈ પણ આંકડો પુનરાવર્તન થતો ન હોય એવી સંખ્યાને જ અસમય સંખ્યા તરીકે ઓળખાય છે. બાકીની તમામ સંખ્યાઓને આપણે કઈ સંખ્યા કીધેલી? સમય સંખ્યા. મિત્રો એક ઉદાહરણ લખું છું. દાખલા તરીકે 0.1 પછી 0. હું બોલું છું શબ્દ ધ્યાનથી સાંભળજો. 0.1 પછી 0 ફરી પાછો 1. કેટલા શૂન્ય લીધા? 2. ફરી પાછો 1. હવે કેટલા શૂન્ય લઈશું આપણે? 3. 1
3 પછી 1 2 3 અને 4 આવી અનંત સુધીની સંખ્યા જે મળે છે. અહીંયા તમે જુઓ કે કોઈ પણ રિધમ જળવાતી નથી, કોઈ પણ આંકડા સીધી રીતના સ્પષ્ટ આવૃત થતા નથી. અહીંયા આંકડો 10 પછી 100 વાંચો, પછી 1000 વાંચો, પછી 10000 વાંચો, આવી રીતે અનંત સુધી જે સંખ્યા છે આવી તમામ સંખ્યાઓને શું નામ આપવાનું છે? અસમય સંખ્યા. બીજી આપણે એક લખીએ 0.90. તો 9 પછી 0, ફરી પાછો 9, એક 0 ના બદલે કેટલા 0 લખવાના? 2, એટલે કે 90 પછી 900. હવે કેટલા લખવા જોઈએ આપણે? 9000. હવે કેટલા લખવા જોઈએ આપણે? 3 શૂન્ય છે એટલે 1 2 3 અને 4 એટલે કે 90000. આ પ્રમાણે કોઈ પણ સંખ્યા તમે લખી શકો. હજી એક સંખ્યા લખી આપણે કે 0.41, પછી શૂન્ય કાઢો, ફરી પાછા 41 લખો, એક શૂન્યના બદલે કેટલા શૂન્ય કરવાના? 2, ફરી પાછા 41 લખો, 2 ના બદલે કેટલા શૂન્ય લખવાના થાય? 3. એમ અનંત સુધી જઈએ તો આવી જે કંઈક સંખ્યા મળે છે અનંત અને અનાવૃત, એ સંખ્યાને આપણે કોના તરીકે ઓળખીશું? અસમય સંખ્યા તરીકે. ચાલો એના પછીનો 8મો દાખલો છે. દાખલા નંબર 8 કે 5/7 અને 9/11 વચ્ચેની 3 અસમય સંખ્યા તમારે લખવાની છે. મિત્રો, તમારે પહેલા તો ભાગાકારની રીતે 5/7 નો જવાબ અને 9/11 નો જવાબ તમારે શોધવાનો છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો 5/7 નો તમારે ભાગાકાર કરીને આ જવાબ શોધવાનો છે. મેં સીધો લખી દીધો છે સમય બચાવવા માટે. તો અહીંયા જવાબ છે 0.71 42 85 અને ઉપર 12, બધી સંખ્યા પર 12 આપેલું છે. એનો અર્થ કે ફરી પાછો આંકડો આવશે 71 42 85 71 42 85 એ પ્રમાણે રિપીટ થાય છે. જ્યારે 9/11 નો જવાબ છે 0.81. 81 ઉપર 12 છે એટલે કે 81 સતત પુનરાવર્તન થાય છે. 0.81 81 81 81 એ પ્રમાણે. હવે આપણે આ બે સંખ્યાનો દશાંશ સ્વરૂપ લખેલું છે, એની વચ્ચેની કેટલી સંખ્યા લખવાની છે તમારે? 3. કેવી લખવાની છે? અસમય સંખ્યા. મિત્રો, આપણે 71 અને 81 એ બેને ધ્યાનમાં લઈને એની વચ્ચેની કોઈ પણ સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ લખી શકાય છે. તો એમાંની હું પહેલી સંખ્યા લખું છું. તો 71 પછી કેટલા આવે છે? 72 73 74 75 એ પ્રમાણે 80 સુધી જઈ શકાય છે. તો હું 72 થી શરૂઆત કરું છું. 71 અને 81 ની વચ્ચેની સંખ્યા, તો 72 લખું છું. 0.72. ચલો, એક શૂન્ય લીધું, પેટર્ન યાદ રહેવી જોઈએ બધાને, બરાબર. ફરી પાછા 72 લખો, એક શૂન્યના બદલે કેટલા શૂન્ય લખીશું આપણે? 2. ફરી પાછા 72 લખો, 2 શૂન્યના બદલે કેટલા શૂન્ય લખીશું? 3. એમ ક્યાં સુધી જઈ શકાય છે? અનંત સુધી. તો આવી સંખ્યા અહીંયા તમે જોઈ શકો 720 છે, 7200 છે, 72000 છે. એ પ્રમાણે બધા આંકડા જુદા જુદા મળે છે. એટલે કે અહીંયા એ પુનરાવર્તન થતા આવૃત થતા નથી, માટે અનાવૃત, અને અનાવૃત હોવાથી એ કઈ સંખ્યા કહેવાશે? અસમય. બીજી સંખ્યા લખીએ આપણે 0.75. પેટર્ન એક જ રાખો ઉદાહરણ માટે, તમને સરળ પડે એટલા માટે. તો 75 એ 71 અને 81 ની વચ્ચે છે. તો 75 પછી એક શૂન્ય. હું બોલું છું તે પ્રમાણે તમારે પણ યાદ રાખવાનું. 75 પછી 2 શૂન્ય. હવે કેટલા આવશે? 75 પછી કેટલા શૂન્ય આવવાના? 3. એ પ્રમાણે ક્યાં સુધી જઈ શકાય છે? અનંત સુધી. તો આ પણ એક અસમય સંખ્યા થઈ ગઈ. છેલ્લે લઈએ 81 ની આગળનો આંકડો લઈએ 0.80. તો 80 પછી ફરી પાછો 8, એક શૂન્યના બદલે કેટલા શૂન્ય લખું છું? 2. ફરી પાછો 8, 2 શૂન્યના બદલે કેટલા લખવા જોઈએ? 3. ફરી 8 લખીને કેટલા શૂન્ય લખવા જોઈએ? 4. એમ ક્યાં સુધી લખાશે? અનંત સુધી. તો આ પ્રમાણે તમે ભાગાકાર કર્યા પછી કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે તે પ્રમાણેની વચ્ચેની સંખ્યા આ એક જ પેટર્નમાં લખી જાઓ તો તમને કોઈ પણ અસમય સંખ્યા લખી શકો છો. મિત્રો, છેલ્લો દાખલો છે આપણો 9મો કે કોઈ પણ રકમ આપેલી હોય એને સમય અથવા તો અસમય સંખ્યા સ્વરૂપે એને કેવી રીતે છૂટી પાડી શકાય. તો આપણને ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. પહેલું, દાખલા તરીકે વર્ગમૂળમાં 23. શબ્દ સાંભળજો, ધ્યાન દો. વર્ગમૂળમાં 23 નું વર્ગમૂળ નીકળતું નથી. અને આપણે શરૂઆતમાં જોઈ ગયા કે જેનું વર્ગમૂળ નીકળતું ન હોય એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અસમય.
તો વર્ગમૂળ 23 માટે લખીશું અસમમિત સંખ્યા છે, અસમમિત છે. નંબર 2, વર્ગમૂળમાં 225. 225 નું વર્ગમૂળ નીકળે છે? તો હા, 225 એ 15 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 15 નો વર્ગ. તો 225 નું વર્ગમૂળ કેટલું નીકળવાનું? 15. અને 15 એ કઈ સંખ્યા થશે? અસમય સંખ્યા કે અસમય? તો જોઈને ખબર પડી જાય છે કે એ સંખ્યા કઈ છે તમારા માટે? સમય સંખ્યા. ત્રીજું ઉદાહરણ જોઈએ. 0.3796 આપેલા છે રકમમાં, ચોપડીમાં. અહીંયા તમે જોઈ શકો કે 0.3796 પછી કોઈ નિશાની નથી. એનો મતલબ એ કે આ જેનું દશાંશ સ્વરૂપ છે એ સંખ્યાનો ભાગાકાર અટકી જાય છે. બરાબર? એટલે કે આ કયા સ્વરૂપમાં લખાયેલી કહેવાશે? દશાંશ સ્વરૂપમાં, શાંત દશાંશ સ્વરૂપમાં છે. અને શાંત દશાંશ સ્વરૂપમાં હોય એવી તમામ સંખ્યાઓને પણ શું કહેવાશે? સમય સંખ્યા. અને છેલ્લું એક ઉદાહરણ લઈએ. 0.1012013014. મિત્રો ખ્યાલ આવી ગયો હશે ઉપરના ઉદાહરણ પરથી કે અહીંયા એક પછી એક શૂન્ય છે, એક પછી બે શૂન્ય, ત્રણ શૂન્ય, ચાર શૂન્ય. તો આવી સંખ્યા આવે તો આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. અસમય છે. તો આ પ્રમાણે મિત્રો સ્વાધ્યાય 1.3 તમારે નોટમાં પૂરું કરવાનું છે.